ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે પાર્સલના ધંધા પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની ઉડાનો અનિયમિત બની ગઈ છે અને ઘણી વખત અચાનક બંધ પણ થઈ જાય છે, જેના કારણે વિદેશમાં પાર્સલ મોકલવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। ખાડી દેશોમાં પાછલા કેટલાક સમયથી જે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે। ગેસ અને પેટ્રોલ ડીઝલ બાદ હવે પાર્સલના ધંધામાં પણ અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે, જેમાં પાર્સલ સર્વિસ સાથે જોડાયેલા વેપારીઓ જણાવે છે કે પરિવહન ખર્ચ વધતા પાર્સલના દરોમાં પણ ભારે વધારો થયો છે। અગાઉ જે પાર્સલ અંદાજે 300 રૂપિયામાં મોકલાતું હતું, તે હવે 600 થી 650 રૂપિયા સુધી પહોંચી ગયું છે, એટલે કે ભાવ લગભગ ડબલ થઈ ગયો છે। વધેલા ખર્ચને કારણે હવે લોકો માત્ર જીવન જરૂરિયાતની જરૂરી વસ્તુઓ જ વિદેશમાં મોકલી રહ્યા છે, જ્યારે ગિફ્ટ અથવા અન્ય સામાન્ય સામાન મોકલવાનું ઓછું થયું છે। મારું નામ સુરભી વસોયા છે। હું નવસારીની રહેવાસી છું અને અમારા અમુક સગા સંબંધી લોકો યુકે, કેનેડા, અમેરિકા એવી રીતે રહે છે, તો અમે એમને દર વખતે અહીંયાથી પાર્સલ કરતા હોઈએ છીએ। તો આ વખતે હું પાર્સલ કરવા અહીંયા આવી તો પહેલાં જે પાર્સલ અમે લોકો 300 થી 350 મોકલતા હતા, એ અત્યારે 600 650 થઈ ગયા છે અને એમને અમે જીવન જરૂરિયાતની વસ્તુ અહીંયાથી પાપડ, અથાણા, મરી મસાલા એ મોકલતા હતા। તો હવે કેવી રીતે મોકલવું અને કેટલું 10 કિલો પહેલાં 10 થી 20 કિલો મોકલતા હતા, તો હવે એ ક્વોન્ટિટી ઓછી કરીને અમારે અમુક જે જરૂરિયાતની વસ્તુઓ હશે એ જ મોકલવાની થશે। તો હવે જ્યાં સુધી આ વોર પૂરી નહીં થાય ત્યાં સુધી અમારે પાર્સલ ને બધું કેવી રીતે મોકલવું એ હવે જોવાનું રહેશે। પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી તો પાર્સલ વ્યવસાય પર વધુ ગંભીર અસર પડી શકે તેવી ચિંતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ છે મનીષ। હું મા પાર્સલ નવસારીથી આપણો પોતાનો શોપ છે। અત્યારે હાલમાં જે પાર્સલના બિઝનેસ જે છે, જે પ્રાઇસ વધી રહી છે, એ હાલમાં વોરના કારણે, સ્પેસના કારણે, ફ્લાઇટ કેન્સલના કારણે પ્રાઇસ ઓવરઓલ ડબલ ઓલમોસ્ટ થઈ ગઈ છે। એટલે કેવું છે કે જે પાર્સલ રેગ્યુલર લોકો કરતા હતા એની કરતાં 100% પુરાણમાં અત્યારે 50% બી લોકો કરવા નથી આવતા। કયા કારણસર કે રોજ ને રોજ પ્રાઇસ વધે છે, કસ્ટમરને સેટિસ્ફેક્શન નથી કે જે શું પ્રાઇસ છે ને મેં જવા ત્યારે શું પ્રાઇસ હશે, એટલે પ્રાઇસ વધે છે। એટલે કસ્ટમર જે પાર્સલ 50 કિલો કે 20 કિલો કરતા હતા એ હાલમાં એ લોકો 10 કિલો પર આવી ગયા છે અને તે પણ કન્ફર્મેશન નથી કે એમનું પાર્સલ કેટલા દિવસમાં પ્રોસેસિંગમાં જાય ને કેટલા દિવસમાં મળે। અત્યારે ફ્લાઇટ કેન્સલેશન, પ્રાઇસ હાઈ ને મીન્સ કે ઉપરથી સ્પેસ પ્રોબ્લેમ જે એરલાઇન્સની આવે છે એ પૂરેપૂરું કે કહેવી શકાય કે એ લોકો પાસે આન્સરિંગ નથી કે લોકો શું કરી રહ્યા છે ને પ્રાઇસ કેમ વધારી રહ્યા છે। એનું કારણ શું છે એ એરલાઇન્સ જાણે છે ને ડેસ્ટિનેશન વાઇઝ કન્ટ્રી જાણે કે શું ચાલી રહ્યું છે। પ્રાઇસ જે છે એ રોજે રોજ વધે છે, એનું શું કારણ છે, એ વોર છે કે બીજું કંઈ કારણ હોઈ શકે, એનું કોઈ આપણને આઈડિયા છે નથી। પણ આપણે એટલું વિચારીએ કે જે રનિંગ જે બિઝનેસ ચાલે છે કે મારો છે કે ઓલ ઓવર આખા નવસારીમાં સારા એવા બધા ઘણા પાર્સલવાળા છે કે સારા એવો બિઝનેસ કરે છે, પણ બેઝિક કેવું છે કે અત્યારે જેનો બિઝનેસ હાઈ ચાલે છે અત્યારે એના ખર્ચા કાઢવા પણ એવો થઈ ગયા છે કે મુશ્કેલ થવા લાગ્યા છે કે રોજના રોજ જે કન્ટિન્યુ જે રનિંગ રૂટિન ચાલી રહ્યું છે એ કટ થવા લાગ્યું છે કે જે વ્યક્તિ 50 કિલો કરતો હોય એની સામે જે આવતું હોય તે 10 કિલો પર આવીએ, એટલે કસ્ટમરને પ્લસ જે ઓનર છે તેને જે બિઝનેસ થવો જોઈએ એટલો થાય નહીં, એના ખર્ચા નહીં નીકળે ને રૂટિન વધ્યા કરે, ખર્ચા વધે ને એની સામે એનું કંઈ વળતર પૂરેપૂરું મળતું નથી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।